વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ બ્લોગ. જય દ્વારકા જેમાં મિત્રો આપણે આવી ગયા છે હાલમાં જુનાગઢ રોડ ઉપર જેતપુર ગૌસમિયા કોલેજ પાસે વલસાડ હોસ્પિટલની સામે આપણે ભાજી ઉગાડીએ છીએ. દાબેલી બનાવે છે. ચાલો તમને પણ બતાવીએ ભાજી કેવી દાબેલી બનાવે છે. આગળ પણ આપણે વ્લોગ બતાવીએ તો ભાજીનો યાદનો અત્યારે હાલમાં તેમને ટાઈમિંગ હાલમાં તમને લોકેશન ચેન્જ કરીએ છીએ અને જુનાગઢ રોડ પર ગૌસમિયા કોલેજ પાસે આવી ગયા છે. ચાલો ભાજી સાથે વાત કરીએ, મુલાકાત કરીએ, તમને પણ બતાવે શું શું બનાવે છે. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ બ્લોગ. જુનાગઢ રોડ ઉપર ને સામે તમે જોઈ રહ્યા છો વરદાન હોસ્પિટલ આવેલી છે અને તેમની સામે જ એક ગૌસમિયા કોલેજ સતનામ દાબેલી આપણે ભાજી ઉગાડીએ છીએ ને તમે જોઈ કસ્ટમરની ભીડ છે પૂરેપૂરી. આપણે સીધા ભાજી સાથે જ વાત કરીશું. સતનામ દાબેલીના ઓનર છે રમેશસિંહ, તેમની સાથે જ વાત કરીશું. કેમ છે તમે? મજામાં? અને આપણે અહીંયા પહેલાં આપણે વિડીયો તો તમારો બનાવ્યો હતો અને અત્યારે તમે લોકેશન ચેન્જ કર્યું છે, તો અમારા વ્યુઅરને જણાવો કે તમારું શું લોકેશન છે, એડ્રેસ? પહેલું સવારનું લોકેશન છે 9 થી 2 વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડ પાસે અને સાંજે 5 થી 9:30 વાગ્યા સુધી ગૌસમિયા કોલેજ પાસે જુનાગઢ રોડ ગૌસમિયા કોલેજ. અને શું શું વેચવાનું અહીંયા? શું વેચવાનું? બસ એ જ વસ્તુ જે દાબેલી છે આપણી ભૂંગળા બટેટા, બધી 2 વસ્તુ. ટોટલ 2 વસ્તુ. અને તમારું કાંઈક આપણે આગલા વિડીયોમાં લેતા ભૂલી ગયા હતા કે શું હતું કે ભાઈ હનુમાન ચાલીસાનું એવું કંઈક એક છે કે 5 વર્ષથી 13 વર્ષનું બાળક હોય એ મોઢે હનુમાન ચાલીસા બોલે અથવા ચોપાઈ સાહેબનો પાઠ કરે એને 2 દાબેલી આપવાની. અથવા તો પરમાત્માનું કોઈ પણ નામ છે, રામ નામ છે, શ્રીરામ છે, વાહેગુરુ છે, જય ઝૂલેલાલ છે, જે તે તમને યોગ્ય લાગે તે નામ લખીને આવો. 113 વખત બુકમાં નામ લખીને આવો એટલે 5 દાબેલી આપવામાં આવશે. અને બાળકો માટે જ છે સ્પેશિયલ કે 5 વર્ષથી 13 વર્ષ સુધીના બાળક. બાકી પરમાત્માનું નામ તમે કોઈ પણ લખીને આવો એના માટે છૂટ જ છે. એટલે ગમે તે ઉંમરને લખી ગમે તે ઉંમર. કોઈ નાના મોટા ઓર્ડર કરવા માગો છો તો અમારે વ્યુઅરને એકવાર કોન્ટેક્ટ નંબર આપો. 9586601113. હવે તો આપણે ઓલરેડી સ્ક્રીન ઉપર નંબર આપી દઈશું. 99 પછી 99 તો આપણે આ 2 નંબર સ્ક્રીન ઉપર આપી દેવો અને કોઈ પણ નાના મોટા ઓર્ડર દેવા માગતા હોય આપણે અથવા કાંઈ પણ પ્રસંગ કે ઇવેન્ટના ઓર્ડર દેવા માગતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપી દીધા છે, તો નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને વધારે વધારે. તો ચાલો આપણે ભાજીની દાબેલી પણ જોઈએ કેવી બનાવે છે. કેવડું મોટું પાઉં છે? બર્ગરના પાઉં કરો? હોટલના છે, બર્ગર ટાઈપના છે. તમારી જેવડી દાબેલી તો લગભગ તો કોઈ જેતપુરમાં બનાવતું નહીં. બનાવે છે લગભગ નથી.
જોઈ રહ્યા છો દાબેલી, સતનામ દાબેલી, જુનાગઢ રોડ મોસમિયા કોલેજ પાસે આવેલું છે અને ત્યાં જ આપણે ભાજી ઉભારીએ છીએ. અને બેસ્ટ ને સારામાં સારી દાબેલી. જેતપુરની અંદર તમે ટેસ્ટ ન કર્યો હોય તો એકવાર અવશ્ય કરો અને ભાજીને વધારે સપોર્ટ કરો. આપણે તે પહેલાં પણ વિડીયો બનાવ્યો છે માર્કેટ યાર્ડમાં. અને તમે જેતપુરમાં આવી દાબેલી તો કે લગભગ તમને જોવા જ નહીં મળે. આખી સ્ટાઇલ ક્યાંની છે? આ આપણે જે દાબેલી બનાવો છો તમે તે આખી સ્ટાઇલ ક્યાંની? તમે આ રેસીપી ક્યાંથી તમે લઈ આવ્યા છો? હે, ઓરિજિનલ કચ્છી સ્ટાઇલ. કચ્છી સ્ટાઇલ ઓરિજિનલ. આ મસાલો છે ને? મસાલો બટેટાનો ખમણ, બટેટા ખમણ છે, કિસમિસ છે, દાડમ છે, કોથમીર છે. આપણે લસણીયા બટેટા, બટેટા, ડુંગળા બટેટા, ભૂંગળા બટેટાના બટેટા. સેવ, મસાલા સીન છે, ગોળ આંબલીની ચટણી છે ને? ગોળ ખજૂર, ગોળ ખજૂર, લસણ, મસાલા છે માત્ર ઉપર મસાલા છે. કમ્પ્લીટ છે. આ બટેટા, ભૂંગળા બટેટા 6 મહિનાથી આવી છે ખાવા. સાકરીથી આવી છે 6 મહિનાથી ખાઈ છીએ. દાબેલી, સતનામ દાબેલી એને નંબર 1. જેતપુરમાં તમે આવી મોટી દાબેલી ક્યાં જોઈ છે? અને મોટી દાબેલી 25 રૂપિયા. બીજે ક્યાંય તો જોવા મળતી કેમ છે? સતનામની દાબેલી ખાવ, ખુશ થઈ જાઓ. હા, ખુશ થઈ જાઓ. 25 રૂપિયામાં હા. દાબેલી, ફૂલ મસાલો. હા, 6 મહિના ત્યાં ખાવા આવું છું. ડેલી જેતપુરમાં આવે એટલે સતનામની દાબેલી ખાવાની. હા, સતનામની દાબેલી ખાઓ, ખુશ થઈ જાઓ. અને અમારા વ્યુઅર હોય ને જણાવો ભાઈ, તમે આપણે ભાજીની દાબેલીનો એકવાર ટેસ્ટ અવશ્ય કરો. જુનાગઢ રોડ ઉપર અત્યારે ઉભા રહીએ છીએ. જુનાગઢ રોડ ઉપર કોલેજમાં આવો એટલે ભાજીની દાબેલી, સતનામની દાબેલી એકવાર અવશ્ય ખાઓ. ત્યારે જ ખબર પડશે ટેસ્ટ કેવો છે. અને જેતપુરમાં આવી દાબેલી તો મેં ક્યાંય જોઈ નથી. તો તમે જોઈ છે કે આવડી દાબેલી? જેતપુરમાં આવી દાબેલી અમે જોઈ જ નથી ક્યાંય. અને આટલી બીગ અમે બધા દાબેલી. વીરપુર ભેગા ને તેમ ત્યાં સતનામની દાબેલી ખાવે, જેતપુર જઈને ખાવે, તારે કે નથી કાંઈ ખાવું. દાબેલી નંબર 1. સતનામની દાબેલી ભાઈ. કાંઈ ઘટે કાંઈ નહીં. ઘટે નહીં, ઘટે કાંઈ જિંદગી ઘટે ઘટે. નહીં. ઘટે તો જિંદગી ઘટે. વાહ વાહ. જોઈ લેજો આ એક દાબેલીમાં તો લગભગ પૂરું થઈ જશે. જોઈ લેજો આ દાબેલી, આ બીજી દાબેલી. અરે આવડા 20 તો બધા ભગવાન આમાં નહીં ખાઈ શકાય. આપે છે આવું બધું, પણ આવી રીતના નથી આપતા. આવો જીવ નથી કોઈનો. તમે બધા મિત્રો સાથે મળીને દાબેલી ખાવા આવી ગયા છે અને આપણે દાબેલીનો રિવ્યુ પણ લેશું. અમારે નેત્રીબેન પણ સાથે આવી ગયા છે. આ ત્યાં ચેડિયા છોકરી સતનામ દાબેલી. તો શું કહેવાનું અનિલભાઈ તમારું દાબેલી વિશે? એક સિવાય આપણે ન ખાઈએ છીએ.
એક જ એટલી મોટી જમ્બો દાબેલી દાબેલી. જમ્બો જમ્બો દાબેલી અને એમાં પાછો એનો પ્રેમ એટલે આપણે પૂરું થઈ ગયા. આપણું કામ જ નથી. આ ન ખાઈએ આખી ન ખાઈએ. માત્ર ને માત્ર ક્વોલિટી તો છે જ. પણ વ્યક્તિનો સ્વભાવ એવો છે 5 વર્ષના બાળક 5 થી 13 વર્ષ સુધીના બાળક છે એની નોટબુકમાં અહીંયા આવી અને 100 મુખે હનુમાન ચાલીસા બોલે એને 2 દાબેલી ફ્રીમાં છે. ઓકે એને આપવાની છે કારણ કે એ બોલ્યો છે એના માટે થઈને રસ્તા ફ્રી નથી આવતો. અને નોટબુકમાં 613 વખત પરમાત્મા કોઈ પણ એને માનતા હોય શિવ કૃષ્ણ રામ જેને માનતા હોય એના નામ લખીને આવે એને 5 દાબેલી ફ્રી છે. 5 દાબેલી આ મોટી વાત છે. મોટી કિંમત નથી પણ આપણી સંસ્કૃતિનો આપણો વારસો છે ને જાળવી રાખવા માટેની વાત છે. એ એવું નથી કહેતા કે આ નામ લખીને આવો. એ એમ કહે છે તમે જેને માનતા હોય એના નામ લખીને આવો. એટલે એક સંસ્કૃતિ આપણો વારસો છે એ જાળવવા માટેની વાત છે. તો આપણે ખરેખર ધન્યવાદ આપશું એને. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ દાબેલી આપણાથી નહીં ખવાય ભાઈ આખી બટરમાં છે બસ. અને જેતપુરમાં તો આવી દાબેલી આપણે કંઈ ખાધી જ નથી. પહેલી વાર જ આપણે ખાઈ ગયા નહીં. જમ્બો એવડી દાબેલી છે કે એવડી દાબેલી કોઈ જેતપુરમાં બનાવતી ન ખવાય ન ખવાય. અને તમારી જો નેત્રીબેન હાલો કહી દો વિડીયોને શેર કરો. બોલ અને પછી શું કહેજો સબસ્ક્રાઇબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો કહી દે. मैंने बोले नहीं गिराए. સતનામ દાબેલીમાં અને ભાજીનું કામ એટલું જોરદાર છે કે દાબેલી તમે જોઈ રહ્યા છો એટલો કોમ્બો બિગ દાબેલી છે. આવી દાબેલી તો તમે જેટલું ટેસ્ટ હું તો વારંવાર ટેસ્ટ કર્યું છે અને માર્કેટ રેટનો પણ તમને ભાજીની દાબેલી કાંઈ કહેવાનું છે જ નહીં. છતાં પણ આપણે એકવાર ટેસ્ટ કરીને જણાવ છે. એમ કહેવાય છે ભાઈ ટેસ્ટ બેસ્ટ ને સારો ભાજી બનાવે. અને જેવો માર્કેટ યાદ હતો ટેસ્ટ એના કરતાં પણ વધારે સારો બેસ્ટ સુપર ટેસ્ટ છે. રિટર્ન કરવા માંગુ છું ફટાફટ આવી જાય જેતપુરની અંદર જૂનાગઢ રોડ પર ગોસમિયા કોલેજ પાસે સતનામ દાબેલીની મુલાકાત અવશ્ય કરો. ભાજીને વધારે શકો. આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ એ જ કહેવા માંગુ છું મને પ્રેમ આપો ભાજીને વધારે સપોર્ટ કરો. એમાં આપણે જોઈને જાય કેમ લાગી દાબેલી બહુ જ સરસ કઈ ફટે નહીં. જરૂરથી એકવાર અહીંયા દાબેલી ખાવા આવજો. હાલો બધા દાબેલી ખાવા આવી જાય. બાબાજી તમે અમને આ વિડીયો બનાવવા હેલ્પ કરી મદદ કરી એ બદલ હું પણ તમારો આભાર માનું છું ને તમે વધારે પ્રગતિ કરો એવી શુભકામના આપું છું. તો બસ એ જ કહેવા માગું છું કે ભાઈ તમે વધારે પ્રગતિ કરો અને તમે જે મદદ કરી હેલ્પ કરી બ્લોગ બનાવવા એ બદલ તમારો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. બધું આપણે જોયું કે ભાજી બેસ્ટને સારામાં સારી દાબેલી બનાવે છે અને આપણે કસ્ટમરના રિવ્યૂ પણ સાંભળીએ. સતનામ દાબેલી છે ને સાંજનું ટાઈમિંગ છે તેમનું 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીનું. તો આવો પધારો અને ભાજીને વધારે સપોર્ટ કરો અને બેસ્ટને સારામાં સારી દાબેલી બનાવે. આવડી મોટી બિગ દાબેલી તો આપણે કંઈ જોઈ નથી. તો આપણે ભાજીને વધારે સપોર્ટ કરો અને એમનો દાબેલીનો ટેસ્ટ અવશ્ય કરો. બસ એ જ કહેવા માગું છું. તો મળશે આપણે 10 વિડીયોમાં ત્યાં સુધી બધાના મારા જય સોમનાથ જય દ્વારકા.